गुजरात के वडोदरा में महानगर पालिका के अतिक्रमण विभाग की टीम दूसरे दिन भी अतिक्रमण हटाने में कार्यरत दिखी। गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी के पूर्व कॉरपोरेटर रमेश परमार के बेटे तपन परमार की निर्मम हत्या कर दी गई थी, जिसके बाद कई इलाकों में माहौल तनाव भरा देखने मिल रहा है। इसी बीच वडोदरा पुलिस ने कई इलाकों में अतिक्रमण हटाने की कार्रवाई की, जिसके तहत कुम्हारवाड़ा फतेहपुरा इलाके में लगातार दूसरे दिन डिमोलिशन किया गया। वडोदरा महानगर पालिका के अतिक्रमण विभाग की टीम और पुलिस के चुस्त बंदोबस्त के बीच अतिक्रमण हटाए गए। बीती रात तांदलजा की किस्मत चौकड़ी पर भी अतिक्रमण विभाग की टीम ने कार्रवाई की थी। यहां बार बार नोटिस के बावजूद अतिक्रमण किए गए थे, जिसे अतिक्रमण विभाग की टीम ने हटा दिया। મારી સેફટી રાખવાની છે ને પોણો કલાક જેવું થયું। હવે એ તો મારા બર્થડે જે ડાયરેક્ટર ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો। ના જોઈશું તો અમે કાલની ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું દબાણ। પોલીસ એવું કહેશે કે લેખિતમાં બાંહેધરી આપો તો એને કલાક એના માટે જ અમારે આઈ થિંક પોણો કલાકથી બધું કરી। પોલીસ તરફથી અરજી આપવાની કીધી છે, એટલે અરજી આપી છે, પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે, તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે। અરજી અહીંથી નહીં, પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે, પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી। અમે આવીને ઊભા અરજી કીધી એટલે અમે આપી છે, એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવી આપશે એવું કીધું છે। પોલીસ વગર અમારી કાર્યવાહી ના થાય, કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે સુવિધા પ્રમાણે મળે એટલે અમે કાર્યવાહી કરીશું।